મિત્રો, વિદેશી લોકો આજકાલ ડેરી ફાર્મમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે, જ્યાં પશુઓનું દૂધ કાઢવા માટે મોડર્ન મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો મિત્રો, તમે પણ જાણવા માંગો છો ને આવા જ રોચક મશીનો વિશે? સાથે તમને જણાવીશ કે આ મશીનોથી પશુ ઉપર શું પ્રભાવ પડે છે। તો આવો વિડીયો આગળ વધારીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। મિત્રો, આમ તો આપણા ભારતમાં દૂધાળા પશુઓના દૂધ કાઢવા માટે હાથનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જરા આ જુઓ કે વિદેશોમાં કેવી રીતે દૂધાળા પશુઓનું દૂધ કાઢવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે। સૌથી પહેલાં તો આને એક મશીનમાં ધકેલવામાં આવે છે, જ્યાં ખાના બનેલા હોય છે અને તે દરેક ખાનામાં એક એક ગાય ફિટ થઈ જાય છે। સાથે મિત્રો, આની સામે સારો રાખી દેવામાં આવે છે, જેને પશુ ખાતા રહે છે। સાથે બીજી બાજુ એક વ્યક્તિ આના સ્તનોમાં વેક્યુમ મશીન ફિટ કરતો જાય છે। તો આવો જોઈ લઈએ કે આ મશીન શું કરે છે। આ મશીન ગાયના સ્તનમાંથી ઓટોમેટિક દૂધ કાઢવાનું કામ કરે છે, જેમાં એક પાઇપ જોડાયેલો હોય છે। પછી પાઇપમાંથી દૂધ આ ટેન્કરમાં ભરાઈ જાય છે। સાથે મિત્રો, આ મશીનને જોઈ એક પ્રશ્ન ઊભો થાય છે કે આને ગોળ ગોળ શું કામ ફેરવવામાં આવે છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે। જ્યારે ગાય અથવા ભેંસને આવી રીતે ફેરવીને તેનું દૂધ કાઢવામાં આવે છે, ત્યારે આ પશુઓ ખૂબ શાંત રહે છે અને આનું સંપૂર્ણ ધ્યાન ભોજનમાં જ રહે છે, અને આ કારણે પશુ વધુમાં વધુ દૂધ આપી શકે છે। તો મિત્રો, આપણે જોઈ લીધું કે મશીન કેવી રીતે કામ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ મશીનનો પશુ ઉપર શું પ્રભાવ પડે છે? તો આવો જાણી લઈએ। તો ખરેખર આ મશીન દરેક દૂધાળા પશુના સ્તન ઉપર 10 થી 15 મિનિટ સુધી રાખવામાં આવે છે। આના વચ્ચે આ મશીન લગાતાર ગાયના સ્તનમાંથી દૂધ ખેંચતું રહે છે, પરંતુ મિત્રો, તમે જાણતા જ હશો કે દરેક ગાય સમાન દૂધ નથી આપતી। કોઈક ગાય 5 લીટર દૂધ આપે છે, તો કોઈક ગાય 15 લીટર દૂધ આપી શકે છે, પરંતુ આ મશીન દરેક ગાયના સ્તનમાં એક જ સમયે ફિટ કરી દેવામાં આવે છે, જેથી એવું થાય છે કે 5 લીટર દૂધ આપનારી ગાયનું દૂધ ખતમ થઈ જાય છે। તેમ છતાં આ મશીન તેના સ્તન ઉપર લાગેલી હોય છે અને તે લગાતાર દૂધ ખેંચવાનો પ્રયત્ન કરતું રહે છે। તો હવે દૂધ ખતમ થઈ ગયું હોય છે, એટલા માટે આ મશીન ગાયના સ્તનમાં રહેલું લોહી ખેંચવા લાગે છે, અને આવું દરરોજ થવાથી આના સ્તનમાં ઘાવ આવી જાય છે। સાથે આગળ જતા આવા કરવાથી ગાયના સ્તનમાંથી દૂધની સાથે બેક્ટેરિયા પણ આવવા લાગે છે, જેનાથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે છે। મિત્રો, દુઃખની વાત તો એ છે કે આ લોકો મોડર્ન મશીનનો ઉપયોગ કરી ખૂબ પૈસા બનાવે છે, પરંતુ આ ગાયો અને ભેંસોનું શું થાય? અને તમે ખુદ પણ સમજી શકો છો કે આમને કેટલો કષ્ટ થતો હશે। તો મિત્રો, શું આવા મોડર્ન મશીનોનો ઉપયોગ આપણા ગુજરાતમાં પણ થવો જોઈએ? તમે કોમેન્ટ કરી જરૂર કહેજો। અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।